સુવર્ણપુરનો સૂર્યોદય। ધીમું અને શાંત સંગીત પાછળ વાગતું હોય તેવો અનુભવ કરો। એક સમયની વાત છે, એક નાનકડું અને શાંત ગામ હતું, સુવર્ણપુર। ગામ તો નાનું હતું, પણ ત્યાંના લોકોના દિલ દરિયા જેવા મોટા હતા। આ જ ગામમાં એક 22 વર્ષનો તેજસ્વી યુવાન રહેતો હતો, જેનું નામ હતું વિહાન। વિહાન ગરીબ હતો, પણ તેના સપના આકાશને આંબે તેવા હતા। તેને હંમેશા લાગતું કે તે પોતાના ગામ માટે કંઈક મોટું કરશે, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો, ખેતરો સુકાઈ ગયા અને વિહાનના પિતાની તબિયત લથડી। મજબૂરીમાં વિહાનને શહેર જવું પડ્યું। અવાજમાં થોડી ગંભીરતા। શહેરની ઝાકઝમાળમાં વિહાન ખોવાઈ ગયો। કામ મળતું નહોતું, ખિસ્સા ખાલી હતા અને ઘણી રાતો તો તેને ભૂખ્યા પેટે રસ્તા પર વિતાવી પડી। એક રાત્રે નિરાશ થઈને તે બેઠો હતો, ત્યારે તેની પાસે એક દેવદૂત જેવા વૃદ્ધ માણસ આવ્યા। તેમણે વિહાનને પાણી આપ્યું અને એક એવી વાત કહી જે વિહાનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ। બેટા, મુશ્કેલીઓ એ રસ્તો બંધ કરવા નથી આવતી, સાચો રસ્તો બતાવવા આવે છે। આ શબ્દો વિહાનના કાનમાં ગુંજવા લાગ્યા। તેણે મજૂરી શરૂ કરી। લોકો તેની મજાક ઉડાવતા, પણ વિહાને નક્કી કર્યું હતું કે તે જવાબ શબ્દોથી નહીં પણ કામથી આપશે। તેની સૂઝબૂઝ જોઈને બાંધકામ સાઇટના માલિકે તેને મેનેજર બનાવી દીધો। પૈસા આવ્યા, સફળતા મળી, પણ વિહાનનું મન તો સુવર્ણપુરમાં જ હતું। વિહાન ગામ પાછો આવ્યો, પણ ખાલી હાથે નહીં, આત્મવિશ્વાસ સાથે। તેણે ગામના યુવાનોને એકઠા કર્યા અને નવી ટેકનિકથી ખેતી શરૂ કરાવી। જે લોકો પહેલા વિરોધ કરતા હતા, તેમણે જ જોયું કે એક વર્ષમાં સુવર્ણપુરનું નસીબ બદલાઈ ગયું હતું। ગામના વડીલે જ્યારે વિહાનને અભિનંદન આપ્યા, ત્યારે વિહાને નમ્રતાથી કહ્યું, મેં કંઈ બદલ્યું નથી, ફક્ત ડર છોડ્યો છે। વિહાને એ રાત્રે 3 સુવર્ણ મંત્રો આપ્યા। 1. મુશ્કેલીથી ભાગો નહીં, એમાં જ તક છુપાયેલી છે। 2. લોકોની વાતો સાંભળશો તો ક્યારે આગળ નહીં વધો। 3. ભગવાન પર વિશ્વાસ રાખો, પણ મહેનત છોડશો નહીં। આ વાર્તાનો સંદેશ। મિત્રો, વિહાનની આ વાર્તા આપણને સમજાવે છે કે નસીબ એ લોકોનું જ બદલાય છે જે મહેનત કરતા ડરતા નથી। જ્યારે આખી દુનિયા તમને નકારવા લાગે, ત્યારે સમજજો કે ઈશ્વર તમને કંઈક મોટું બનાવવા માટે તૈયાર કરી રહ્યો છે।